નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના તાજા સમાચારોની અંદર। તો મિત્રો આજે આપણે આજના આ વિડીયોમાં ખેડૂત ભાઈઓને મિત્રો દેવા માફીને લઈ મોટા સમાચાર આવ્યા છે। ખેડૂતો માટે મિત્રો ખુશખબરો સામે આવી છે અને મિત્રો વાવાઝોડું અને ચોમાસાની અને મિત્રો વરસાદની ભારે આગાહી કરવામાં આવી છે અને મિત્રો અન્ય સમાચારોની મિત્રો માહિતી મેળવીશું આજના આ વિડીયોની અંદર। તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો ખેડૂતોની પાક ધિરાણ લોન માફ કરવામાં આવશે। ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોન અને પાક ધિરાણ વ્યાજને લઈને આવ્યા છે મિત્રો મહત્વના સમાચાર। ખેડૂતોએ લીધેલી લોનની નવા જૂની કરવા ખેડૂતો પાસે કેશ પેમેન્ટ માંગવાની બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિવ્યૂ કરી આપવામાં આવે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી છે। તેમજ ખેડૂતોનું પાક ધિરાણ વ્યાજ માફ કરવામાં આવે તેવી પણ માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી છે। જ્યારે ખેડૂતોને બેંકના લોનના પૈસા ભરવા માટે બહારથી વ્યાજે પૈસા લાવીને વ્યાજના પૈસા ભરે છે, જેથી ખેડૂતોને ઓટો રિવ્યૂની સુવિધા આપીને ખેડૂતોને થોડીક રાહત આપવામાં આવે તેવી માંગ અત્યારે મિત્રો ખેડૂતો કરી રહ્યા છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ઘરઘંટી ખરીદવા માટે મિત્રો 20,000 રૂપિયાની સહાય સરકાર આપશે મિત્રો। તો ગુજરાત સરકાર દ્વારા મિત્રો માનવ કલ્યાણ યોજના અંતર્ગત વિવિધ સ્વરોજગાર લક્ષી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે મિત્રો। આ યોજનાઓનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે રાજ્યના નાગરિકોને ખાસ કરીને આર્થિક રીતે પછાત અને નબળા વર્ગના સ્વરોજગારીની તકો પૂરી પાડવા તેમજ મિત્રો જીવન ધોરણમાં સુધારો લાવવાનો હોય છે। આ યોજનાઓમાંથી મિત્રો એક મહત્વપૂર્ણ યોજના છે જેનું નામ છે મિત્રો ઘરઘંટી સહાય યોજના। આ યોજનામાં મિત્રો તમને સરકાર તરફથી ઘરઘંટી ખરીદવા માટે 20,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે। જો મિત્રો તમારે આ યોજનાનો લાભ મેળવવો હોય તો આ યોજનાનું નામ છે ઘરઘંટી સહાય યોજના 2024। તેમાં મિત્રો ફોર્મ ભરી શકો છો અને અરજી પણ કરી શકો છો। જો મિત્રો તમારી અરજી પાસ થશે તો તમારા ખાતામાં સરકાર તરફથી મિત્રો 20,000 રૂપિયાની સહાય આપવામાં આવી જશે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો વીઘા દીઠ મળશે તમને 20,000 રૂપિયાની સહાય। તો મિત્રો અત્યારે ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર તમને ઘણી બધી એવી મોટી જાહેરાતો જોવા મળી રહી હશે, જેમાં મિત્રો એવું જણાવવામાં આવી રહ્યું છે કે તમને વીઘા દીઠ 20,000 રૂપિયા અથવા તો મિત્રો 15,000 રૂપિયાની સહાય આપવામાં આવશે। પણ મિત્રો તેમાં કોઈ પણ એવો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી હોતો કે તમને સહાય કઈ રીતે મળશે અને ખોટી લિંકો દ્વારા આપણને તેમની વેબસાઇટોમાં ઘૂસવાડવાના મિત્રો આ પ્રયાસો હોય છે, જેથી દરેક ભાઈઓને સાવચેત રહેવું અને આવી ફ્રોડ લિંકો ઉપર ખોટી રીતનું ક્લિક ન કરવું। અને સરકાર દ્વારા મિત્રો અત્યારે વીઘા દીઠ સહાય આપવામાં આવશે તેવી મિત્રો કોઈ પણ જાહેરાત અત્યારે આવી નથી। સરકારની આવી કોઈ પણ જાહેરાત આવશે તો મિત્રો તમને અમારી આ ચેનલ થકી જાણકારી મળી રહેશે, તો અમારી આ ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી રાખજો। ત્યારબાદના મહત્વના મિત્રો સમાચારની વાત કરીએ તો રેશન કાર્ડને લઈ સુપ્રીમ કોર્ટે કર્યો મોટો નિર્ણય। તો મિત્રો સુપ્રીમ કોર્ટે એક તરફ ઈ શ્રમ પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન થયેલા દરેક શ્રમિકોને NFSAમાં મિત્રો સમાવેશ કરીને તેમને 4 સપ્તાહમાં રેશનનું અનાજ મિત્રો મળવું જોઈએ તેવો મિત્રો ચુકાદો આપેલો છે। સુપ્રીમના મિત્રો આ ચુકાદામાં આ તમામ શ્રમિકોને અનાજ મેળવી શકે તે પ્રમાણે મિત્રો માપદંડ મુજબ ચકાસણી કરી તેમને NFSAમાં મિત્રો સામેલ કરવાની પ્રક્રિયા રાજ્ય સરકારે કરવી પડશે। મિત્રો ગુજરાતમાં 1.16 કરોડ જેટલા ઈ શ્રમ કાર્ડ રજીસ્ટ્રેશન થયા હોવાનું સરકારે મિત્રો અગાઉ જાહેર કર્યું હતું। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો પ્રાકૃતિક ખેતી માટે મિત્રો ખેડૂતોને 26,000 રૂપિયાની સહાય મળશે। આ વર્ષે મિત્રો પાક રોપવા માટે ખેડૂતોને માત્ર મિત્રો ₹10,500 એકર આપવાનું મિત્રો સરકારી મંડળીઓએ ભાજપ સરકારને આદેશને ખેડૂત વિરોધી પગલું ગણાવતા રાજ્ય સરકારના મિત્રો વરિષ્ઠ પ્રવક્તા ધનંજયસિંહ ઠાકુરે જણાવ્યું હતું કે 3 મહિનાની અંદર ભાજપનો ખેડૂત મૈત્રીપૂર્ણ હોવાનો સ્વેશ બની જશે। ભાજપ સરકાર ખેડૂતોને મદદ કરવા માંગતી નથી તે સ્પષ્ટ છે તેવું પણ મિત્રો તેમણે જણાવ્યું હતું। કોંગ્રેસની સરકાર વખતે મિત્રો ખેડૂતોને પાકની રોપણી વખતે કેન્દ્રીય સરકારે બેંક મારફત કૃષિ માટે મિત્રો 20,000 રૂપિયા પ્રતિ એકર રોકડ અને ખાતર માટે અને બિયારણ માટે મિત્રો 6,000 રૂપિયાની વધારાની રકમ આપવામાં આવતી હતી, પરંતુ મિત્રો ભાજપની સરકારે તે ઘટાડીને રૂપિયા મિત્રો 10,500 પ્રતિ એકર આપવાનો આદેશ કર્યો હતો। કોંગ્રેસ પાર્ટી ભાજપ સરકાર પાસે માંગ કરે છે કે તેઓ આ આદેશ પાછો ખેંચે અને ખેડૂતોને પહેલાંની જેમ 26,000 રૂપિયા પ્રતિ એકર આપે તેવી મિત્રો માંગ કરવામાં આવી રહી છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોને મિત્રો 24 કલાક વીજળી નહીં મળે। ગુજરાતમાં મિત્રો ચૂંટણી વખતે 24 કલાક વીજળી આપવાના વાયદા કરીને
ખોબલે ખોબલે મત મેળવનાર સરકારે હવે આ મુદ્દે મોં ફેરવી લીધું છે। વિધાનસભામાં મિત્રો ખુદ સરકારે આ વાતની કબૂલાત કરી છે કે હાલમાં મિત્રો ગુજરાતને કોઈ પણ ખેડૂતને 15 કલાક વીજળી આપવાનું કોઈ પણ આયોજન નથી કરવામાં આવ્યું। આ માઠા સમાચારને પગલે મિત્રો ખેડૂતોને હજુ ખેતી માટે વીજળીના ધાધિયાનો સામનો કરવો પડી શકે છે। ખેડૂતોને મિત્રો 15 કલાક વીજળી આપવાની યોજના અંગે સરકારે જાહેરાત કરી હતી કે જોકે આ યોજનાની કોઈ વિધાનસભામાં પૂછાયેલા સવાલની જવાબમાં સરકારે મિત્રો આ યોજના અંગે હાથ ઊંચા કર્યા છે। સરકારે મિત્રો જવાબમાં કહ્યું હતું કે ખેડૂતોને હાલમાં આવી કોઈ યોજના લાવવાની મિત્રો તૈયારીઓ પણ કરવામાં આવી નથી તેવું મિત્રો સરકારે જણાવ્યું હતું। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો રેશન કાર્ડ ધારકો હવે તુવેર દાળથી રહેશે વંચિત। તો મિત્રો ગુજરાત રાજ્યના 73,98,839 રેશન કાર્ડ ધારકોને તુવેર દાળનો જથ્થો નહીં મળે। ઓછા જથ્થાથી ઝઘડો થતા હોવાની ફરિયાદો જુલાઈમાં મિત્રો વિતરણનો નિર્ણય લેવામાં આવ્યો ત્યારે કરવામાં આવી હતી। વિગતો મુજબ મિત્રો ગુજરાત રાજ્યમાં 73 લાખ કાર્ડ હોલ્ડરો જૂન માસ દરમિયાન મિત્રો તુવેર દાળથી વંચિત રહેશે। હવે સરકાર તુવેર દાળની ખરીદી કરી શકે તેમ નથી અને શોર્ટ સપ્લાયના કારણે ચાલુ માસમાં મિત્રો દુકાનદારોને મળવાપાત્ર પરમિટમાં પણ મિત્રો દાળ મૂકવામાં આવી નથી, જેથી રાજ્યના 73 લાખ રેશન કાર્ડ ધારકોને હવે તુવેર દાળ વગર રહેવું પડશે। તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું। મળીશું એક નવા વિડીયોની સાથે, ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો।